સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા રોપવેમાં એનડીઆરએફ ટીમ અને ઉષા બ્રેકરો દ્વારા અર્ધવાર્ષિક મોકડ્રીલ યોજાયું। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા રોપવે ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપાતકાલીન સ્થિતિમાં રોપવે ફસાયેલા લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી અને ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને રિહર્સલ કરીને બતાવવામાં આવ્યું। વિરલભાઈ, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગોધરા એસડીએમ ઓફિસની ટીમ, હાલોલ મામલતદાર કચેરી, હાલોલની ટીમ, પાવાગઢ પોલીસ સ્ટેશનની ટીમ, હાલોલ ફાયર ટીમ, 108 ઇમરજન્સી ટીમ, રોપવે ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ગોધરા સ્થાનિક લોકો તેમજ પાવાગઢના સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું।